હું નવીન દાફડા। સૌપ્રથમ મહત્વના સમાચાર પર નજર કરીએ તો ભાવનગરના વલભીપુરના નવા ગામમાં શાળાના બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું છે। 19 બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા વલભીપુર આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા છે। 19 બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર। બાળકોને સ્કૂલમાં પાઉંભાજી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થયું છે। ઝાડા ઉલટી થતા વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। મામલતદાર સરપંચ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। બાળકોની સ્થિતિ અંગે તબીબ સાથે ચર્ચા પણ કરી હતી। ત્યારે ભાવનગરના વલભીપુરમાં નવા ગામમાં એક સાથે 19 બાળકોને પાઉંભાજી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થયું છે। તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। નવા ગામ લોલિયાણા પ્રાથમિક શાળાની અંદર બપોરે પાઉંભાજી ખાવાથી આશરે 15 થી 17 બાળકોને ઝાડા ઉલટી થઈ જવાથી તેઓને અહીં લાવેલા અને અમને સમાચાર મળતા અમે પહેલેથી જ બધી તૈયારી કરી રાખેલી, જેમાં દરેક બાળકોને દાખલ કરીને અને જરૂર પૂરતી સારવાર બધા બાળકોને આપેલ છે। ત્યારે બાળકોની સ્થિતિ અંગે તબીબ સાથે ચર્ચા કરવામાં આવી। વલભીપુરમાં જે બાળકોને ફૂડ પોઈઝનિંગ થયું તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા। ઝાડા ઉલટી થતા વિદ્યાર્થીઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। બાળકોને સ્કૂલમાં પાઉંભાજી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થયું। ઝાડા ઉલટી બાળકોને થવા માંડ્યા। સ્કૂલમાં તે તમામ બાળકોએ પાઉંભાજી ખાધા હતા અને તે બાદ તરત અસર થઈને તેના કારણે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા।